living with minimum is a guarantee of a peaceful life. We are living under the mountain of necessities. And the maximization of things will definitely a process of misadministration of life. Maximization will not give you peace throughout life. And I promise you, it will spoil your moment of death. ઓછી વસ્તુઓથી જીવવાનું શરૂ કરો ને એ જ વિશ્વમાં શાંત, અદ્ભુત, વાલી જિંદગી છે. ઓછી. નો મોર. નો મોર. હવે નથી જોઈતું. ઓર નહીં, બસ ઓર નહીં. નથી જોઈતું. બહુ જ ફાયદો થઈ જશે. જેમ વધુ ભરતા જઈએ છે, ભરાતા જઈએ છે, એમ જિંદગી ભાર 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 બની જાય છે. જીવવા માટે ખાલીપણું જોઈએ ને. આજે કોઈના પણ ઘર જોઈએ તો ફર્નિચરથી, સગવડોથી, બધાથી એટલા બધા ભરેલા હોય છે કે તમારે દરેક જગ્યાએ એક એક પગલું સાચવીને ચાલવું પડે. નહીં તો કોઈ પણ ડેકોરેટિવ આઈટમ પડી જશે, તૂટી જશે. બધું જ ભરચક. માણસને જીવવા માટે સ્પેસ નથી, જગ્યા જ નથી રહેતી. હા, લઈ આવીએ છીએ ઉત્સાહમાં, પણ શાંતિથી વિચારીએ કે શું આ વસ્તુ ના હોત તો આજે જ મારું મૃત્યુ થયું હોત? હું આના વગર જીવી ના શકું? જવાબ સાહેબ 100% એ જ આવશે. આની જરૂર નહોતી. આના વગર જીવી શકાય, મરી ના શકાય. શું કહો છો? કરોડની ગાડી જોઈએ, લાખોની ઘડિયાળ જોઈએ, મોબાઈલ જોઈએ, લાખોનું ફર્નિચર, ઘરની અંદર શાનદાર બગીચો, સ્વિમિંગ પુલ, સેન્ટ્રલ એર કન્ડિશન ઘર, આ બધું ખાતરી છે સુખની? એની પાછળ દોડવામાં સુખ ગયું, દોડ્યા જ કરો છો, દોડ્યા જ કરો છો. અને આ બધું જ નથી તો શું માનું? જિંદગીનો અંત આવી જશે. દોઢ 2 લાખ, 3 લાખ, 5 લાખના મોબાઈલથી જ જી શકાય. 1 કરોડની ગાડી વગર જીવી ન શકાય. 5 સ્ટાર હોટલોમાં જ, 3 સ્ટાર હોટલોમાં જ જમી શકાય. શું બ્રાન્ડેડ કપડા વગર જિંદગી અધૂરી રહેશે? પિઝા, બર્ગર, હોટ ડોગ અને હાથમાં પેપ્સી વગર શરીરને પોષણ મળશે જ નહીં.
શું થાક ઉતારવા માટે સિંગાપુર, મલેશિયા, થાઈલેન્ડ, શ્રીનગર, નેપાળ, દાર્જિલિંગ અહીંયા જ જવું પડશે? નહીં. આપણને હવે ટેવ પડી ગઈ છે સોક્રેટિસને કોઈ એક માણસે એવો જબરજસ્ત મોલ કે એવો સ્ટોર બતાવ્યો અને જેમાં કીધું કે જો કેવો છે. સોક્રેટિસે કીધું અદભુત છે. 40 લાખ વસ્તુઓ છે, વેરાયટી. સોક્રેટિસે કીધું હા. હું બહુ ખુશ થયો. પેલાએ કીધું કમાલ છે ને. સોક્રેટિસે કીધું કમાલ તો એ વાતની છે કે હું આ 40 લાખ વસ્તુઓ વગર સુખી જીવન જીવું છું. ધીસ ઇઝ હેપીનેસ. ક્યારેય વસ્તુઓ સુખ આપતી નથી. વસ્તુમાં સુખ છે જ નહીં. જોયું, સોફો આપણે નથી હોતા તો ઘરમાં પડ્યો ઉછળ્યો, કૂદ્યો, રાજી થયો. એસીનું મશીન રાજી થયું, ગાડી અને બાઇક રાજી થયા, દાગીના જે કબાટમાં પડ્યા છે રાજી થયા. આપણે નતા તો નહીં. એને તો જરૂર જ નથી તમારી. તમે સુખી થાવ, દુઃખી થાવ, વસ્તુઓને કોઈ પડી નથી. નહીં, તમને એમાં સુખ દેખાય છે. આ જોઈએ, તે જોઈએ, એના પહાડ બનાવી દીધા છે. હેવ મોર, હજી વધુ, હજી વધુ. અને જરૂરિયાતોના પહાડની અંદર આપણે જિંદગી ભર રખડ્યા કરીએ છીએ. અને બધું જેમ વધતું જાય છે ને જીવનમાં, વ્યવસ્થા કરવી પડે છે. એને સાચવવું તો પડશે ને. મારી પાસે 5 ગાડીઓ છે. હા, તો 5 ગાડીઓના ટેક્સ, રોડ ટેક્સ ભરવાના, ઇન્સ્યોરન્સ ભરવાના, પેટ્રોલ 5 ગાડીમાં ભરવાના. વ્યવસ્થા કરવી પડશે કે નહીં કરવી પડે? 5 બંગલા છે તો 5 બંગલાનો વેલ્થ ટેક્સ ભરવો પડશે, મેન્ટેનન્સ જાળવવું પડશે કે નહીં જાળવવું પડે? જેમ જેમ છે વધતું એમ એની વ્યવસ્થા બી વધતી જ જશે. સતત વધારવા માટે દોડતા બી રહેવું પડશે ને. 50 લાખની 5 ગાડીઓ માટે 2.5 કરોડ કોઈ ઝાડ પરથી ટપકે છે? દર શનિ રવિ કુટુંબ સાથે હોટલોમાં જઈને 3 સ્ટાર હોટલમાં જમવું ઝાડ પરથી પૈસા પડે છે? નહીં, સોમથી શુક્ર દોડવું પડે છે પાગલની જેમ. તો શું કામ દોડવાનું? શાંત નથી થઈ શકાતું ને. 50 લાખના બેડરૂમમાં ઊંઘ નથી આવતી એટલે નહેરુ પુલ કે લકડિયા બ્રિજ ઉપર જઈને ગાડી પાર્ક કરીને રાત્રે હવાઓ પવન ખાવા બેસવું પડે છે કે નથી બેસતા? સાચું, જિંદગીમાં બહુ જ આટલું બધું જોઈએ તો જિંદગી સુખે એ ભૂલી જાઓ. જેમ વસ્તુ ઘટતી જાય તમે ખાલી થતા જાઓ. Your emptiness will give you the ultimate happiness. અને સાચું કહું, આ દોડ છે ને શાંતિથી મરવા નહીં દે. મરતી વખતે પણ આ જ મગજમાં રહેશે. મારી ગાડીઓ, મારા બંગલા, મારી ફિક્સ ડિપોઝિટ, મારા દાગીના, મારી જમીન, એનું હવે શું થશે? હું તો છું નહીં. એક ક્ષણ છે ને